ડોલવણ તાલુકાના વાંકલા ગામે બની રહેલું પ્રાથમિક શાળાનું મકાન મજબૂત અને ગુણવત્તાવાળું બને તે માટે ગ્રામજનોએ કેટલીક સૂચનાઓ સાથે આજે સરકારી અધિકારીની હાજરીમાં કોન્ટ્રાક્ટર પાસે ગુણવત્તાયુક્ત મજબૂત કામ કરવાની ખાતરી મેળવી હતી. બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો અને કોન્ટ્રાક્ટરે તત્પરતા બતાવી. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વાંકલા ગામની પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ગેરરીતિ અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આક્ષેપો ચર્ચામાં હતા. ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવી જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. આક્ષેપો સામે આવતા કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે સ્થળ તપાસ હાથ ધરી હતી. ગ્રામજનો અને એસએમસી સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ બાંધકામમાં ગુણવત્તાના તમામ ધોરણોનું પાલન કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામજનોને વિશ્વાસ અપાયો છે કે બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે અને શાળાનું મકાન મજબૂત, સુરક્ષિત અને સારી ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાબત સ્પષ્ટ થઈ છે કે ગ્રામજનોની જાગૃતતા અને સતર્કતાને કારણે વિકાસના કામોમાં પારદર્શિતા જળવાઈ રહી છે. સ્થાનિક લોકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવતા અંતે વિદ્યાર્થીઓના હિતમાં સકારાત્મક નિર્ણય આવ્યો છે. હવે સૌની નજર એ વાત પર છે કે આપવામાં આવેલી બાંહેધરી મુજબ બાંધકામની ગુણવત્તા જાળવીને બાળકોને એક ઉત્તમ અને સુરક્ષિત શૈક્ષણિક માહોલ મળે. વાંકલા ગામના ગ્રામજનોની જાગૃતતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિકાસના કામોમાં જનભાગીદારી અને દેખરેખ અત્યંત જરૂરી છે. ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. આપનું નામ? મારું નામ ગામિત અમિત કુમાર પ્રવીણભાઈ છે. મારું રહેવાસ રહેઠાણ વાકલા ગામ. હું આ છે ગામનો વતની છું. હવે તમારા ગામમાં જે પ્રાથમિક શાળા બની રહી છે એને લઈને તમે શું કહેવા માંગો છો? હવે જે આ અમારા ગામની અંદર જે પ્રાથમિક શાળા સ્કૂલ બની રહી છે, આ જે કામને લઈને અમારો સખત ગ્રામજનોનો વિરોધ છે. અમે જોઈએ છીએ કે અહીં જે કામ થઈ રહ્યું છે એકદમ હલકી કક્ષાનું અને આમ જોવા જઈએ અમારી ગામડિયા ભાષામાં બોલીએ તો એકદમ ખરાબ ને રદ્દી કામ ચાલી રહ્યું છે. બે ત્રણ મુદ્દા કહેવાના હોય તો પહેલો મુદ્દો શું કહેશો? પીસીસી ને લઈને શું? અમે પીસીસી લઈને એ મુદ્દો અમે કરીશું કે જે એ લોકોએ જે જાળ બાંધી છે એ લોકોએ 16 ઇંચના અંતરે બાંધી છે. એટલું અંતર ન હોવું જોઈએ. હોય તો 6 થી 12 ઇંચના અંતરે હોવું જોઈએ. એમ સળિયા બચાવવાની કોશિશ કરી એ લોકોએ સળિયા બચાવવાની કોશિશ. પછી પીસીસી માં બીજું શું વાપર્યું છે અને શું નથી વાપર્યું? એ લોકોએ પીસીસી ની અંદર જે અમારા ગામડિયા ભાષાની અંદર વાત કરું તો રોડા એટલે કે ઈંટોના ટુકડા કાં તો પછી ગારાવલ નાખવું પડે છે. એ લોકોએ કશું નાખ્યું નથી અને એ લોકોએ કહી કે માટી પર ગોબો મારી છે કહે છે પણ નથી માર્યો. એ લોકોએ માટીની ઉપર જ એમ એકદમ ઓછા સિમેન્ટ અને એકદમ ઓછી કપચી અને રેતીના થી એ લોકોએ પીસીસી કરી છે. કોલમ ઊભી કરવામાં શું લોચા માર્યા છે? એ લોકોએ એમ જોવા જઈએ તો બધા જ કોલમ એક કે સરખા નથી. બધા જ કોલમનું માપ અલગ અલગ છે. અમે એક લાઈનની અમે માપણી કરી તો એક કોલમની માપ અમે જોઈએ તો 92 અને બીજા કોલમની માપ કરી ત્યાં 93 આવ્યા અને છેલ્લું કોલમ માપ કરી ત્યાં 98 આવ્યા. એટલે જેમ જેમ અંદર જાવ તેમ તેમ પહોળું થતું. હા, જેમ જેમ અમે અંદર ગયા તેમ તેમ પહોળું થતું ગયું અને એ લોકોએ પોતાની ભૂલ છુપાવવા માટે લોકો તે પેલી સળિયાના વાંકાવાળીની ઉપરથી સીધી કરવાની કોશિશ કરે છે. તમે આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તો શું કીધું એમણે? એ લોકો એ લોકો અહીં આવીને એના માટે તપાસ કરવાની માંગણી કરી છે અને એ લોકો આવવા માંગે છે. એ લોકો આવશે ત્યારે પછી અમે અમારી માંગણી હજુ રજૂઆત કરીશું. બરાબર. ને કુલ મળીને તમારી માંગ શું છે આ સ્કૂલને લઈને? અમારી એક જ માંગ છે, આખા ગ્રામજનોને એક જ માંગ છે કે આ સ્કૂલને આ જે બાંધકામ થયું છે એને અમે અટકાવી દીધું છે ગ્રામજનો લોકોએ અને ફરી તોડીને ફરી એક ગામના જે સારા જાણકાર છે લોકોના અંડરની અંદર રહીને ફરીથી બાંધકામ શરૂ કરવામાં આવે. એકવાર તમે જ્યારે કામ અટકાવી દીધું એના પછી આ લોકોએ પછી રાતોરાત કઈ રીતે પાછું બાંધ્યું એ લોકો? સાહેબ, એમાં થયું આવું છે કે જ્યારે ગ્રામજનો આવ્યા ત્યારે એકદમ ખરાબ રીતે કામ કરવામાં આવ્યું. જ્યારે ગ્રામજનો આવ્યા ત્યારે આ કામ અટકાવ્યું અને રાતોરાત એ લોકોએ ફરી આ કામને એ લોકોના કામને છુપાવવા માટે એ લોકોએ સળિયા પણ સીધા કરી દીધા અને રાતોરાત એ લોકોએ ફરી અમુક જે રદ્દી કામ હતું એને ઢાંકવા માટે લોકોએ રાતોરાત કામ કરી નાખ્યું અને જે સિમેન્ટ હતી એને પણ એ લોકોએ જે હલકી કક્ષાની સિમેન્ટ હતી એને પણ એ લોકોએ રાતોરાત બદલી કાઢી અને બીજી સારી સિમેન્ટ લાઈન મૂકી દીધી. જી આભાર. જી આપનું નામ? મારું નામ ઈશ્વરભાઈ બાબુભાઈ ગામિત. હું શાળાનો એસએમસી સભ્ય છું. કયું ગામ? વાકલા.
હવે આ જે શાળાનું બાંધકામ થયેલું છે પ્રાથમિક શાળાનું, એમાં શું શું ભ્રષ્ટાચારની વાત તમને લાગે છે? હવે સીધું અહીંયા દેખાઈ આવે છે કે નબળી સિમેન્ટનો ઉપયોગ કર્યો છે, રેતી નબળી છે, જે સોયા છે તે પણ નબળા છે, અને યોગ્ય રીતે બાંધકામ કર્યું નથી એ લોકોએ. બરાબર છે. તો તમારી માંગ શું છે હવે આ બાબતે? અમારી માંગ એટલી જ છે કે આ જે નવો પાયો નાખ્યો છે એ તોડીને પાછો નવે નામથી આખું બાંધકામ થાય એટલું જ અમારે તંત્ર. એટલે જે હાલમાં જે ખોટું કામ, રદ્દી કામ થયું છે, નબળું કામ, એને તોડી કાઢો ને પાછું બનાવો. હા, નવું બનાવે એવી જ અમારી નમ્ર વિનંતી છે. જી, આભાર.